ગઈકાલે આણંદપર નવાગામ ખાતે જેકે ઇન્ડસ્ટ્રીઝ છે એમની અંદર આગની એક દુર્ઘટના બનેલી હતી. એમની તપાસ કરતા જાણવા મળેલ છે કે એ લોકોએ 2007ની અંદર અહીંયાથી લેઆઉટ રૂડામાંથી લેઆઉટ મંજૂર કરાવેલો હતો. ત્યારબાદ કોઈ પણ પ્રકારની વિકાસ પરવાનગી કે બાંધકામ બિલ્ડિંગ યુનિટ યુઝ પરવાનગી કોઈ પણ પ્રકારની મંજૂરીઓ લેવામાં આવેલ નથી, જેથી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી નોટિસ આપી છે અને કાયદેસરની કાર્યવાહી એમના વિરુદ્ધ કરવામાં આવશે. 2007માં અમારી પાસેથી એ લોકો લેઆઉટ મંજૂર કરાવી ગયેલા હતા. ત્યારબાદની કોઈ પણ પ્રકારની ડોક્યુમેન્ટ્સ કે કોઈ પણ પ્રકારની રૂડાની અંદર કોઈ કાગળ કે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ રજૂ થયા મંજૂરી જ લીધેલી નથી, એટલે સંપૂર્ણપણે ગેરકાયદેસર હશે. ના, એ પણ કોઈ કે એમાંથી અલગ અલગ પ્લોટ હતા, એમાંથી કોઈ એક પ્લોટની અંદર આ ઇન્ડસ્ટ્રી નહીં. ફિલ્ડમાં વિઝિટમાં ટીમ જતી હોય છે, પણ જનરલી એવું હોય છે કે જે તે ડેવલપર્સ છે એમણે જે તે સંસ્થા પાસે મંજૂરી લેવાની હોય છે. જો અમારા ધ્યાનમાં આવી ગયેલું હોય તો એડવાન્સમાં જ અમે એમને કાયદેસરની કાર્યવાહી કરીને બંધ કરાવી માની શકાય. કારણ કે ઘણી બધી જેવી ઇન્ડસ્ટ્રીઝ હોય છે કે જેમાં અમુક સમય ઘણા બધા એવા પણ હોય કે જે ગામ છે રૂડાની અંદર ભળેલા હોય, એ પહેલા પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ ત્યાં મંજૂરી મળેલી હોય, જે રૂડા દ્વારા નહીં પણ જે તે ઓથોરિટીઝ દ્વારા મળેલી હોય છે. એ અમે ચકાસણી કરાવીએ છીએ હવે, કારણ કે અત્યારે અમારી પાસે એવો કોઈ ડેટા છે ને, એટલે અમે ચકાસણી કરાવીને અમે દરેક જેવા એવા યુનિટો ધ્યાનમાં આવશે એમના વિચારીઓ કાયદેસર મંજૂરી જ લીધેલી નથી એનો મતલબ કોઈ પણ પ્રકારના એમની પાસે એનઓસી નહીં હોય, એ સ્પષ્ટ સાબિત. એમની પણ એક એક યુનિટને અમે લિસ્ટ બનાવીને હવે ચેકિંગની કામગીરી હાથ ધરશું અને એમની પાસે વધારાનું બાંધકામ છે કે કેમ, એમની પાસે બીજા એનઓસી લીધેલા છે કે નહીં. ઘણી બધા એવા યુનિટો હશે કે જે રૂડામાં ભળેલો, જે વિસ્તાર રૂડામાં ભળેલો એ પહેલાના યુનિટો હશે અને ત્યાં મંજૂરી મળેલી હશે, તો એમની પણ અમે વિગતવાર ચકાસણી કરી અને કાયદેસર એ તમને વિગતવાર તો ચીફ ફાયર ઓફિસર જ જણાવી શકે. કારણ કે અમારે જયારે અમે મંજૂરી આપીએ છીએ ત્યારે એમની સાથે ફાયર એનઓસી જોડેલું હોય એ અમે ચેક કરીને ત્યારબાદ મંજૂરી આપતા.